માનનીય મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રીને અભિનંદન આપવા પડે કે કસાઈઓ વિરુદ્ધમાં કડકમાં કડક સજા થાય તે માટે સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવે છે અને આરોપીઓ વિરુદ્ધમાં સજ્જડ પુરાવા રજૂ કરી અને સજાના અંજામ સુધી પહોંચાડવાના પ્રયત્નો પણ કરવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, ફક્ત 5.5 કે 6 કરોડ જનતા નહીં પણ સમગ્ર દેશની આસ્થા સાથે જોડાયેલી તેવી લોક લાગણીને ઠેસ પહોંચે એવું કૃત્ય આ સરકાર ક્યારે ચલાવી લેવામાં માંગતી નથી. ગુજરાત સરકાર તેમજ પોલીસ વિભાગના ગૌવંશ અને ગૌમાંસના કેસો બાબતે સજાગ રહે સક્રિયપણે કામગીરી કરી રહી છે. એનું દ્રષ્ટાંત પણ આપણે આપીએ છીએ. અમરેલી અને મહીસાગરમાં એક પણ કતલખાનાની પરવાનગી આપવામાં આવેલ નથી. અમરેલી જિલ્લામાં અલગ અલગ 12 ગુનામાં 21 આરોપીઓને જેલની સજા અને રોકડ રકમની દંડની શિક્ષા કરવામાં આવી છે. માનનીય અધ્યક્ષશ્રી, 3 આરોપીઓને આજીવન કેદ, 11 આરોપીઓને 10 વર્ષની કેદ અને 3 આરોપીઓને 7 વર્ષની કેદની સજા પણ કરવામાં આવી છે. આરોપીઓની પાસેથી 42 લાખ રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. માનનીય અધ્યક્ષશ્રી, આ ગુજરાત રાજ્યની ધરતી પર કોઈ પણ